ભરૂચમાં વીજ બાકીદારોના માથે અંધારપટનું સંકટ। ભરૂચ જિલ્લામાં વીજ બિલ ભરપાઈ કરવામાં આળસ દાખવતા ગ્રાહકો માટે લાલબત્તી સમાન સમાચાર સામે આવી રહ્યા છે। વીજ કંપનીએ બાકી લેનારની વસૂલાત માટે હવે આકરા પાણીએ થઈ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે। આગામી 12 ફેબ્રુઆરી 2026ને ગુરુવારના રોજ જિલ્લાભરમાં બાકીદારોના વીજ જોડાણો કાપવા માટે વિશેષ ટુકડીઓ મેદાનમાં ઉતરશે અને આ કાર્યવાહી પૂર્વે વીજ વિભાગ દ્વારા શહેરમાં રિક્ષાઓ ફેરવી લાઉડસ્પીકર દ્વારા જનતાને આખરી ચેતવણી આપવામાં આવી રહી છે। વીજ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર માર્ગો પર પ્રસારિત થયેલા સંદેશા મુજબ તંત્રએ આ વખતે વસૂલાત માટે અત્યંત ગંભીર છે। રિક્ષામાં લાઉડસ્પીકર લગાવી ગલીએ ગલીએ અને હવે તો જાહેરાત કરવામાં આવી રહી છે જે ગ્રાહકોનું બિલ બાકી છે તેઓ તાત્કાલિક અસરથી નાણાં જમા કરાવી દે। જો 12 ફેબ્રુઆરી સુધીમાં લેણા ક્લિયર નહીં થાય તો કોઈ પણ પૂર્વે સૂચના કે શરમ વગર વીજ જોડાણ કાપી નાખવામાં આવશે। તંત્ર દ્વારા આપવામાં આવેલી ડેડલાઇનને હવે ગણતરીની જ કલાકો બાકી રહી છે। વીજ વિભાગે ગ્રાહકોને અપીલ કરી છે કનેક્શન કપાયા બાદ ફરીથી જોડવાની પ્રક્રિયા જટિલ હોય છે, તેમાં વધારાનું આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે, જેથી મુશ્કેલીથી બચાવવા માટે સમયસર બિલ ભરી તંત્રને સહકાર આપવો। કેસિંગ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।